તો એકબીજા મિત્રો પૂછતા હતા એકબીજાને કે તમારે બે જણાને જ્યારે ઝઘડો થાય પછી તમે બે જણા એનું સોલ્યુશન કેમ કરો? તમે બે જણા પછી એમાંથી આ પાછું આમ આમ અબોલા થયા હોય તો બોલવાનું કેમ ચાલુ કરો? બે તમારો ઝઘડો શાંત કેમ થાય? એટલે બીજા મિત્રે કહ્યું કે ગમે તેટલો ઝઘડો થાય પણ છેલ્લું વાક્ય મારવું હોય, હું બોલું પછી તારા ભાભીથી એક શબ્દ ન બોલાય. બોલો માણસ કે તું આ ફોર્મ્યુલા મને આપી દે જલ્દી. તું બોલ પછી મારા ભાભી બોલવાનું બંધ કરી દે. અરે ચૂપ, કાંઈ નહીં બોલું ને. તો કે છે એવું તો તું શું કહે છે કે તારા ઘરવાળા મારા ભાભી બોલવાનું બંધ કરી દે છે? એ કે ગમે તેટલો ઝઘડો થાય છેલ્લે કહી દઉં આઈ એમ સોરી, એટલે પતી ગયું. લો, હું સોરી કહી દઉં. પણ ઘણા ઘણા લોકોને સોરી કહેવામાં પોતાની નાનપ થઈ જતી હોય છે. જો આવું બોલવાથી પણ કંઈક બધું સારું થઈ જતું હોય ને તો આપણો વાંક ન હોય તો બોલી દો, કહી દો. તો નારદજી કહે છે મેં બહુ ફર્યો પણ મેં સંસારમાં ક્યાંય શાંતિ ન જોઈ. નારદ, શું થયું છે? તો કહે છે સાંભળો, હું તમને એક વાત કહું. હું આ બધા જ ક્ષેત્રોમાં ફરતા 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 જ્યારે યમુનાના ઘાટ ઉપર ગયો તો મેં એક દ્રશ્ય જોયું. એવં પશ્યન કલેર દોષાન પર્યટન નવનીમઃ તટમાપનો યત્ર લીલા હરે ભૂત. પરમાત્માની અનેક લીલાઓ જે સ્થાન ઉપર જોઈ છે એવા વૃંદાવનમાં મેં એક એવી અલગ પ્રકારની લીલા જોઈ કે મને કુતૂહલ થયું કે આવું છે. સનત કુમારોએ નારદને પૂછ્યું, નારદ એવું તે તમે શું જોયું કે તમને પોતાને આશ્ચર્ય થઈ ગયું? તો કહે હું બરાબર સાંભળો, યમુનાના કિનારે ચાલ્યો જતો હતો. એમાં બરાબર એક યુવાન સ્ત્રી બેઠી છે, બે વૃદ્ધ પુરુષના મસ્તક એના ખોળામાં છે અને સેંકડો સ્ત્રીઓ આ યુવાન સ્ત્રીને ચમર ઢોળી રહી છે, એની સેવા કરી રહી છે અને સૌથી વધારે અગત્યની વાત એને કંઈક સમજાવતી હતી. પણ આ સ્ત્રી આટલા બધાની સેવાનો સ્વીકાર કરતા કરતા પણ દુઃખી હતી. બધા લોકોને કુતૂહલ હતું, આશ્ચર્ય દેખાતું હતું. એટલે મને પણ થયું કે લાવને જરા જાવ. એટલે હું નજીક ગયો. જેવો નજીક ગયો એટલે મેં એક દ્રશ્ય જોયું કે આ તો સ્ત્રી રડે છે. મને જોઈ અને આ સ્ત્રી મને પ્રાર્થના કરવા માટે ઊભી થઈ ગઈ. જુઓ, ગમે તેટલી દુઃખમાં હતી છતાં પણ એક મહાપુરુષનું આગમન થયું એટલે પોતાની જગ્યાએ એ ઊભી થઈ જાય છે. કોઈ એવા મહાપુરુષનો પ્રવેશ થાય, કોઈ વંદનીય પુરુષનો પ્રવેશ થાય તો આપણે આપણી જગ્યાએ ઊભું થઈ જવું. ગમે ત્યાં બેઠા હોય, આપણે લગ્નના પ્રસંગમાં ગયા હોઈએ અને એ લગ્નના પ્રસંગમાં કોઈ સંતો મહાપુરુષો આવે તો બની શકે તો આપણે આપણી જગ્યાએ ઊભું થઈ અને એને આદર સત્કાર આપવો જોઈએ. ભક્તિ મહારાણી ઊભા થયા છે. બે વૃદ્ધ પુરુષો અચેત પડ્યા છે. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે પણ અચેત પડ્યા છે. યુવાન સ્ત્રી દેવર્ષિ નારદને જોઈ સાધુના વેશમાં હતા એટલે એને જોઈને બે હાથ જોડીને પ્રાર્થના કરી. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ ના
સર્વથા ગહરમ પરમ. અહીંયા ભક્તિ મહારાણી ઊભા થયા અને સાધુને કીધું, બાપજી એક ક્ષણ માટે રોકાઈ જવા. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. એક જ ક્ષણ રોકાવો. કારણ સંતોનો સંગ એક ક્ષણમાં પણ તમારું જીવન ધન્ય બનાવી દેવા વાળો છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ઘડી મળે તોય ભલે, અડધી ઘડી મળે તોય ભલે, અને અડધાની અડધી મળે તોય, પણ સંતનો સંગ થાય તો બધા જ પાપોમાંથી મુક્તિ મળી જાય. કટે કોટી અપરાધ. બાપજી એક ક્ષણ માટે આપ રોકાઈ જાઓ. આ શબ્દ પ્રયોગ એટલા માટે થયો છે, જીવનમાં બે વસ્તુ યાદ રાખવી. એક સાધુનો ક્ષણ એટલે કે સાધુનો સમય ન બગાડવો, મહાપુરુષોનો સમય ન બગાડવો, અને એક અનાજનો કણ ન બગાડવો કોઈ દિવસ. સાધુની ક્ષણ અને અનાજની કણ આ જિંદગીમાં ક્યારેય ન બગાડશો. જમવા બેસીએ અને એ પ્રસંગમાં જમવા ગયા હોય ને બીજી વખત ઊભું થઈને લેવા ન જવું પડે એવા ભાવથી આપણે આખી થાળી ભરી લઈએ અને પછી એમાંથી અડધું ન ખાઈએ અને બાકીનું જવા દઈએ. મારી આપ સૌને આજના દિવસે પ્રાર્થના છે, ગમે ત્યાં જમવા માટે બેસીએ આપણી થાળીમાં એક પણ કણ જૂઠો ન જાય એની ખાસ કાળજી રાખજો. માં અન્નપૂર્ણાનો અનાદર ન થાય. અહીંયા જ નહીં, કોઈ પણ જગ્યાએ, તમારા ઘરમાં પણ તમારી થાળીમાં પરસાયેલું જેટલું પણ આવ્યું છે એ કાં તો તમે હજી એને જૂઠું નથી કર્યું એના પહેલાં કાઢી દો, અને કાં જેટલું આવ્યું છે એ બધું પૂરું કરવું, જૂઠું ન છોડશો. કારણ આ સંસારમાં કેટલાય લોકો એમને ભૂખ્યા સૂજાય છે. અનાજનો કણ ન બગાડીએ કોઈ દિવસ. તો અહીંયા સ્ત્રીએ કહ્યું, બાપજી એક ક્ષણ માટે રોકાઈ જાઓ. એક જ ક્ષણ. અને તમે બધાની ચિંતા દૂર કરવા વાળા છો, તો શું મારી ચિંતા દૂર નહીં કરો? મત ચિંતા અપી નાશાય. મારી ચિંતાઓને દૂર કરો તમે. નારદજી ઊભા રહ્યા. પછી એક બહુ સુંદર વાક્ય આ સ્ત્રીએ કહ્યું કે તમારું દર્શન મેં જે થયું છે બધા જ પાપને હરવા વાળું છે. દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. બાપજી તમારા દર્શનથી પાપ બળે છે. અને બીજું, બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. બાપજી મને એવું લાગે છે કે તમારા વાક્યોથી મને કંઈક શાંતિનો અનુભવ થશે. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. ક્યારેક ક્યારેક તમે જુઓ કોઈ આ માણસ, એની વાતથી પણ આપણને સાંત્વના અનુભવ આવે, આપણને શાંતિનો અનુભવ થાય. ગમે તેટલી ચિંતામાં હોઈએ પણ અમુક માણસ મળી જાય તો બધી ચિંતાઓ હટી જાય. એની વાણી જેવી હોય, એની ભાષા જેવી હોય,
ક્યારેક આપણા ઘરની અંદર કંઈક એવી ઘટના ઘટી ગઈ હોય છતાં પણ કોઈ માણસ આવે અને એના બે શબ્દો એવા બોલે કે આપણને બધા દુઃખમાંથી મુક્ત કરી દે, આપણને દુઃખ ભૂલાવી દે. અને ક્યારેક ક્યારેક આપણે એટલા બધા આનંદના પ્રસંગમાં હોઈએ તો અમુક માણસ આવીને એવા બે શબ્દો બોલી જાય, આપણે આખા પ્રસંગમાં આપણને દુઃખ સિવાય કંઈ ન દેખાવા દે. આ સંસારમાં આપણું વાક્ય કોઈકના માટે દવા બની જાય એવા વાક્યનો પ્રયોગ કરવો. કોઈકની ખબર અંતર પૂછવા ગયા હોઈએ તો એની બાજુમાં બેસીને કહેવું જોઈએ કે તમને દવા અસર કરી ગઈ છો. ભલે પછી એને દવા અસર ન કરી હોય, પણ તમને દવા બરાબર અસર કરી ગઈ છે. પેલા કરતાં તમારા મોઢા ઉપર ઘણી લાઇટે આવી ગઈ છે, એટલે પેલો માણસ આપોઆપ ઊભો થવા લાગશે. પણ ઘણા ખબર પૂછવા જાય, આપણને થાય આ ખબર પૂછવા ગયો છે, ખરખરો કરવા ગયો છે. આપણા માથા પાસે બરાબર ખુરશી નાખીને બેસી જાય અને એટલું ઓશિયાળું મોઢું કરે, અને ઓશિયાળું મોઢું કરીને પાછું આપણને કહે હમણાં તમે તો પલંગમાં દેખાતા નથી, હાવ લેવાઈ ગયા. અરે આટલેથી અટકી જાય તો વાંધો નહીં, તમારી આંખું ને બધું જોતા તો આ કમળો થયો એવું લાગે છે. અને અત્યારે તો કમળામાંથી કમળી થાય અને કમળીવાળા ક્યાં કોઈ બચે જ છે. લ્યો, शब्द शब्द में फेर है, शब्द को हाथ नहीं पांव. एक शब्द औषध करे, एक करे घाव. તમારા શબ્દોમાં એટલી તાકાત છે કે કોઈ માણસને ઊભો પણ કરી શકે અને કોઈ ઊભેલા માણસને પછાડી પણ શકે તમારો શબ્દ. એટલે ભક્તિએ કહ્યું બાબજી તમે રોકાઈ જાઓ. બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. બાપજી મને એમ લાગે છે કે તમારા વાક્યોથી મને ખૂબ શાંતિનો અનુભવ થવાનો છે. આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ. અને સૌથી અગત્યની વાત કરી, બાપજી તમારા દર્શન થયા ને મને એમ લાગે છે કે મારા કોઈક ભવનું પુણ્ય આજે મને કામ આવ્યું. યદા ભાગ્યમ ભવેદ ભૂરી. જેનું ભાગ્ય પ્રબળ હોય એને સંતોનો સંગ થાય, જેનું ભાગ્ય પ્રબળ હોય એને સંતોના દર્શન થાય, જેનું ભાગ્ય પ્રબળ હોય એને આવી સત્સંગની કથાઓ મળે. સ્વયં ભાગવતજીમાં એમ લખ્યું છે કે ભાગવતની કથા તમને સાંભળવા મળે ત્યારે સમજવું જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનેક જન્મના પુણ્ય હોય ત્યારે તમને ભગવાનની કથા સાંભળવા મળે. પ્રભુની તમારા ઉપર અહેતુક કૃપા હોય, અને ખાલી કૃપા જ નહીં અતિ કૃપા હોય. રામચરિત માનસ એની સાક્ષી પૂરે છે. પ્રભુની કૃપા થાય તો મનુષ્ય અવતાર મળે, પણ પ્રભુની અતિ કૃપા થાય તો સત્સંગ મળે. એટલા માટે ગોસ્વામી તુલસીદાસજી લખે અતિ હરિ કૃપા જાહી પર હોઈ. અતિ જેના ઉપર પરમાત્માની અતિશય કૃપા થાય એવા લોકો આવા માર્ગમાં પગલા મૂકતા હોય છે. એવા લોકોને આવા માર્ગ ઉપર જવાની ઈચ્છાઓ જાગૃત થાય. બાકી કંકોત્રી આવી તો ખબર જ હોય 7 દિનની કથા છે, બપોર પછીની કથા છે. ઘરે બેસીને આનંદ કરે, પણ અહીંયા તો એક જ દિવસ આવે, અને એ પણ પત્રિકા આવી છે તો મોઢું દેખાડવા જવું પડશે. જરૂર નથી હો બધાય કથામાં જ આવે છે, ઘણા તો ખાલી વ્યવહાર હાચવા જ આવે છે.
ઘણા લોકો ખાલી એમ જ કે બસ આમંત્રણ આવ્યું છે તો જવું પડશે ને આટો મારી આવીએ. અરે આટો મારવા ન જવું, કથા સાંભળી તું. અને આજ તને કથાનો અવસર મળ્યો છે, કાલ કોણ જાણે મળશે કે નહીં. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો. તમે આજનો લાભ લઈ લ્યો, કાલની ખબર નથી. ઘણા લોકોએ નક્કી કરી રાખ્યું છે કે અમારે તો રવિવારે જવું છે, અમારે રવિવારે જવું છે. અને બરાબર રવિવાર આવશે, કથાનો સમય થશે, ત્યારે જ એને કોઈક ફોન કરશે કે અમે તમારી ઘરે બેહવા આવીએ છીએ. ના, એ ન પાડી શકાય કે ના ના અત્યારે નહીં આવતા. તો ભાગ્યમાં હોય અને પ્રભુની અતિ કૃપા વરસી હોય તો તમે સત્સંગમાં જઈ શકો. તો પ્રભુની કૃપાથી આપણને સંતોનો સંગ થાય. કેટલાય પુણ્ય આપણા ભાગ્યના, આપણા ભવના પુણ્યો ભેગા થાય ત્યારે આપણને આવી કથાઓ મળે. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભાવતો દર્શનમ તદા. બાપજી, મને એમ લાગે છે કે તમારા અનેક જન્મના મારા પુણ્ય ભેગા થયા ને એટલે તમારા જેવા સાધુના દર્શન થયા છે. મને તમારા વચનોથી શાંતિ થશે. આપ ઉભા રહો. નારદજી ઉભા રહ્યા. એણે સ્ત્રીને પૂછ્યું કે તમે કોણ છો? સ્ત્રીએ કહ્યું, મહારાજ, મારું નામ ભક્તિ છે. તમે ભક્તિ છો? તમારી આ દશા? તમે તો ભગવાનને અતિ પ્રિય છો. તમારા કહેવાથી તો ભગવાન ચાંડાલના ઘરમાં જવા તૈયાર થાય છે. તો તમે કેમ આવી દશામાં છો આજે? અને આ તમારા ખોળામાં આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? આ મારા બે દીકરાઓ છે. જ્ઞાન અને વૈરાગ્ય. નારદની આંખો આશ્ચર્ય સાથે ખુલી રહી ગઈ કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવી તો ઘટના બને જ નહીં. પણ આ તો કલીનો પ્રભાવ હતો. નહીં તો મા વૃદ્ધ બને અને યુવાન દીકરાઓ થાય. અહીંયા દીકરાઓ વૃદ્ધ બની ગયા અને મા યુવાન થઈ ગઈ. એટલે નારદે પ્રશ્ન પૂછ્યો કે તમારી આવી દશા કેમ થઈ? ભક્તિ પોતાનું આખું વર્ણન બતાવતા કહે, ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. ભક્તિએ પોતાની ઓળખાણ આપી, પોતાનું વૃત્તાંત બતાવ્યું કે મહારાજ, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ અને મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ચાલતા ચાલતા હું ગુર્જરમાં આવી અને ગુર્જરમાં હું જીર્ણ બની. ગુર્જરે જીર્ણતામ ગતા. હું વૃદ્ધ બની ગઈ. પણ ત્યાંથી ચાલતા ચાલતા જ્યારે હું વૃંદાવનમાં આવી અને વૃંદાવનમાં મેં આ યમુનાના જળમાં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું, મને મારું રૂપ મળી ગયું. પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા. મહારાજ, હું તમને પ્રાર્થના કરું છું, મારા દીકરાઓને જગાડી દો ને. મારા દીકરાઓ સૂઈ ગયા છે, આને તમે જગાડી દો. વૃંદાવનમાં આવીને હું નવા રૂપવાળી બની. વૃંદાવનમ પુનઃ પ્રાપ્ય નવીનેવ સુરૂપિણી. મને રૂપ મળ્યું, પણ અહીંયા વૃંદાવનમાં આવીને, વૃંદાવનમાં ભક્તિ યુવાન થાય છે. કારણ કે વૃંદાવનમાં પરમાત્મા બિરાજે છે, સ્વયં ઠાકોરજી બિરાજે છે. તો મારા દીકરા વૃદ્ધ કેમ રહ્યા? અમે ત્રણેય સાથે રહેનારા છીએ, છતાં પણ અમારા દીકરા વૃદ્ધ થઈ ગયા. મને આ દુઃખમાંથી મુક્ત કરો, મારા દીકરાઓને જગાડી દો. જો મારા દીકરાઓને નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. મહારાજ,
જો તમે આ સ્થાન અહીંયા મારા દીકરાઓને નહીં જગાડો તો હું આ સ્થાન છોડી દઈશ અને વિદેશમાં ચાલી જઈશ. ઇદમ સ્થાનમ પરિત્યજ્ય. માટે બાપજી મારા બે દીકરાને જગાડો. નારદજીએ કહ્યું, ભક્તિ તમે ક્યાંય ન જશો હો, મને જોવા દો. નારદજીએ પોતાના તપોબળને લઈને જોયું કે ભક્તિના દુઃખનું કારણ શું છે. આ કલિકાલમાં અધર્મનો મિત્ર કલી, અને આ કલીનો પ્રભાવ થયો કે લોકો ભક્તિના ગ્રાહકો ઘટી ગયા. જ્ઞાન અને વૈરાગ્યને કોઈ લેવા ઈચ્છતું નથી. પણ નારદજી આંખો બંધ કરી એનું તમામ વૃત્તાંતને જાણી અને દુઃખી રહેલી એ ભક્તિને એક જ વાક્યમાં એટલું કહ્યું, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિ ક્ષમતે કરીષ્યતિ. તમે વિષાદ ન કરો, તમે દુઃખી ન થાવ, પ્રભુ તમારું મંગલ કરશે. પરમાત્માનું ચિંતન કરો. આ સમય તમારો દુઃખી થવાનો નથી, આ સમય તમારો પ્રભુને ભજવાનો છે, પરમાત્માને યાદ કરવાનો છે. ઈશ્વરને યાદ કરો તમે, પ્રભુ તમારું કલ્યાણ કરશે. અને આ સંસારમાં જેણે જેણે પરમાત્માને યાદ કર્યા છે, જેણે જેણે પરમાત્માનું ચિંતન કર્યું છે, જેણે જેણે પરમાત્માની આરાધના કરી છે, એવા લોકોનું દુઃખ પરમાત્માએ જ દૂર કર્યું છે. સૂળીનો ઘા કાંટાથી દૂર કરવાની તાકાત કેવલ પરમાત્માની છે, કેવલ પ્રભુની છે. એક સત્ય ઘટનાનો પ્રસંગ છે. ઉદયપુરના મહારાણા અને એના દરબારી એક હતા ભુવનસિંહ ચૌહાણ. બહુ જ શૂરવીર હતા, સાહસી, યુદ્ધની કલામાં નિપુણ હતા માણસ. પણ આ બધુંય હોવા છતાં નાથ દ્વારામાં ભગવાન શ્રીનાથજીમાં એની અનન્ય ભક્તિ હતી, પરમ ભક્ત હતા એના. નહીં તો ઘણી વખત માણસ પાસે પૈસા વધી જાય ને એટલે પછી કઈ ભાઈ પૈસા છે એટલે બધું થઈ જ જવાનું છે, એને પછી ભગવાન હારે કઈ લેવા દેવા જ ન રાખે. આ દુનિયામાં બધી જ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત થયા પછી પણ પરમાત્મામાં તમારો અનન્ય ભાવ જાગેલો રહે તો સમજવું આપણને સુખના માર્ગ ઉપર ચાલ્યા જઈએ છીએ આપણે. નહીં તો ઘણા માણસોને કંઈક સંપત્તિ મળે, થોડું પદ પ્રતિષ્ઠા મળે એટલે માણસ પછી પોતે પોતાની મન ભાવે એમ જ વર્તતો હોય. આજે ભુવનસિંહ ચૌહાણને શ્રીનાથજીમાં બહુ શ્રદ્ધા હતી. અને તમને પરમાત્મામાં શ્રદ્ધા હોય તો પરમાત્માનો એક સ્વભાવ છે, બધું જ તોડે પણ કોઈની શ્રદ્ધા ન તૂટવા દે ક્યારે, કોઈનો ભરોસો ન તૂટવા દે ક્યારે. ચાહે એ ભરોસો નરસૈયાનો હોય તો ભલે, ચાહે એ ભરોસો મીરાબાઈનો હોય તો ભલે, ચાહે એ ભરોસો તુકારામનો હોય તો ભલે, ભરોસો હોય. તમને પરમાત્મામાં ભરોસો લાગે તો ભગવાન ભરોસો તૂટવા ન દે. અને કદાચ તમારો ભરોસો રાખ્યા પછી પણ કોઈ વાત તમને ન ગમતી હોય એવું પરિણામ તમારી જિંદગીમાં આવે તો એ સમજવું ઠાકોરજીએ મારા માટે કંઈક સારું વિચારી રાખ્યું છે, પ્રભુએ મારું કંઈક યોગ્ય નિર્માણ કરી રાખ્યું છે. તો કલામાં નિપુણ અને પરમાત્મામાં અનુરાગ હતો. તમને ભગવાનના ગીતોમાં રાગ ન થાય તો કાંઈ નહીં, પણ અનુરાગ તો હોવો જોઈએ. પ્રભુ સુધી પહોંચવા માટે રાગની જરૂર નથી, અનુરાગની જરૂર છે. મીરાબાઈની સાથેના ભક્તો હતા, એના સેવકો. એક વખતના સમયે મીરાબાઈના સેવકો બધા જ એના સત્સંગના મંડળના લોકો સત્સંગ કરવા બેઠા અને એમાં એક બરાબર
વાયોલિન વગાડવા વાળો માણસ વિશારદ થઈને આવેલો, કલાનો નિપુણ થઈને આવેલો. હવે આ તો બધા ગામડાના અભણ લોકો, એ ક્યાંય સંગીતને ભણવા નહોતા ગયા. એમને એમ પોતાના ભાવથી ભગવાનનું કીર્તન કરવા બેઠા. એટલે જેવું એ કીર્તન એક ભક્તે ઉપાડ્યું એટલે આ વાયોલિન વાળાએ ના પાડ્યો કે એ ભાઈ રહેવા દો, આ રાગમાં નથી. બીજા ભક્તે ઉપાડ્યું, એને ના પાડી, તમે રહેવા દો, આ તાલમાં નથી. એકને કીધું રાગમાં નથી, એકને કીધું તાલમાં નથી. હવે કોઈને હિંમત નથી, હવે આપણે કેમ ગાવું? આ તો બધી વાત આપણને ટોક ટોક કર્યા કરે છે. કોઈ ગાવાનું બંધ કર્યું. એ સમય દરમિયાન બરાબર મીરાબાઈનો પ્રવેશ થયો. મીરાબાઈ આવે છે, જુએ છે તો બધા લોકો શાંત બેઠા છે, કોઈ ભજન કીર્તન નથી કરતા. એટલે આવીને મીરાબાઈ પહેલું પૂછ્યું કે તમે લોકો આજે કીર્તન કેમ નથી ગાતા કોઈ? એટલે એક બે જણાએ આંગળી ચીંધી આના લીધે. પણ શું કામે? તો કહે છે કે અમે ગાયું તો એણે કીધું કે ના તમે નહીં ગાતા, તમે રાગમાં નથી ગાતા. આમણે ગાયું તેમ કીધું તમે રહેવા જાઓ, તમે તાલમાં નથી ગાતા. પછી કોઈ ગાવાની હિંમત જ ન થઈ. મીરાબાઈએ એટલું જ કીધું કે કઈ વાંધો નહીં. વાયોલિન વાળાને સમજાઈ જાય એવી ભાષામાં કીધું કે ભાઈઓ બહેનો, તમે રાગમાં ન ગાવો તો કાંઈ નહીં, તમે તાલમાં ન ગાવ તો કાંઈ નહીં, પણ જે ગાવ ને એ અનુરાગ અને તાન આ બે સાથે ગાશો તો પરમાત્મા સાંભળશે. રાગની અને તાલની જરૂર નથી આ સંસારમાં. પ્રભુને પ્રસન્ન કરવા માટે રાગ કયો છે એ બહુ અગત્યનો નથી, પણ એક તમે જે ગીત ગાઓ છો એમાં તમારો અનુરાગ હોવો જોઈએ, તમને શ્રદ્ધા હોવી જોઈએ. તમે જે ગીત ગાઈ રહ્યા છો એ ગીતમાં તાલ કદાચ આગળ પાછળ થઈ જાય તો એની ચિંતા ન કરી, પણ તમને તાન હોવું જોઈએ. હું ગીત ગાઈ રહ્યો છું, તાનમાં ગાવું જોઈએ. તો ભુવનસિંહ ચૌહાણને ભગવાન શ્રીનાથજી બાવામાં બહુ અનુરાગ હતો, પરમ પ્રેમ હતો એનામાં. એકવાર મહારાણાની સાથે શિકાર કરવા જાય છે. મહારાણા હારે બધા જ પ્રમુખ સામંતો હતા, શિકાર કરવા માટે ગયા. અનેક એવા શિકારોમાં પશુઓના જીવ ગયા, પણ ભુવનસિંહ ચૌહાણ દ્વારા કોઈ એક પણ પ્રાણીનો જીવ ન ગયો. એના હાથે કોઈ મર્યું નહીં. એમાં બરાબર એકાએક પેલા મહારાણાને એક સુંદર હરણી દેખાણી. ભુવનસિંહને કીધું તમે દોડો જલ્દી, આને ગોતો. રાણા અને બધા જ લોકો એને શોધવા માટે જાય છે, પણ ક્યાંય હરણી મળી નહીં. હરણી એક ઝાડીમાં છુપાઈ ગયેલી. એટલે રાણાએ પોતાના અત્યંત વિશ્વસનીય એવા ભુવનસિંહને કહ્યું કે તમે શોધવા જવાના. સ્વામીનો સંકેત મળ્યો, શૂરવીરતા હતી એટલે પોતે એકલા હરણીને શોધવા માટે જંગલમાં આમથી તેમ ફરે છે. અને એમાં બન્યું એવું, જે હરણીને શોધવા લાગ્યા હતા એ હરણી મળી નહીં, પણ બીજી એક હરણી એક વૃક્ષની પાછળ એક ઝાડીમાં સંતાયેલી. પોતાના મહારાજની આજ્ઞા હતી અને જરા જુએ છે તો હરણી બેઠી છે અહીંયા કોઈ, અને એક જ તલવારનો ઘા કરી અને એ હરણીને મારે છે. તલવારમાં હરણીના 2 ટુકડા થયા. કારણ એ હરણી તડફડતી હતી, કારણ કે એના ઉદરમાં એક બાળક હતું. જ્યારે તરફડતી એ હરણી અને એનું પેટમાં રહેલું બાળક બંને જ્યારે મરે છે, આ દ્રશ્ય જોઈ અને ભુવનસિંહ ચૌહાણની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહી. આંખોમાંથી અશ્રુની ધારા સાથે ભુવનસિંહનું હૃદય પોતાની જાતને ધિક્કાર આપે છે કે હું અભિમાની યોદ્ધા અને એક ગર્ભવતી હરણીનો મેં વધ કર્યો, મારી બહાદુરી બતાવી. શું આમાં મારી બહાદુરી? ભગવત ભક્તિમાં લીન એવા ભુવનસિંહ ચૌહાણને અંદરથી એક અવાજ આવવા લાગ્યો, ધિક્કાર છે તને, ધિક્કાર છે.
ક્યાંય મન શાંત થતું નથી. આત્મની ગ્લાની સાથે પોતે ઘરે આવે છે. પોતાની આંસુની એ ધારને રોકી ન શક્યા. પરમાત્મા પાસે જઈ ઘરમાં જે ભગવાન નાથ શ્રીનાથજી બાવાની મૂર્તિ હતી ત્યાં આગળ જઈને પરમાત્માને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ મને માફ કરો. મારાથી આજે એક બે જીવ વાળી એક હરણીને મારી નાખી છે મેં. આમ કહી એમણે તલવારનો ત્યાગ કર્યો અને ત્યારથી રાજ્યમાં જવું હોય એટલે પ્રમુખ સામંતો પાસે તલવાર તો રોજ હોય જ, એ ખાલી હાથે ન જાય. સાંભળજો, ભગવાનમાં અનુરાગ થાય, પરમાત્માનું ચિંતન કરો તો પરમાત્મા તમારું શું અહિત થતું બતાવે, તમને કેટલાય પ્રકારના વિઘ્નોમાંથી દૂર કરે, એની સત્ય ઘટના. એટલે એણે નક્કી કર્યું કે હવે મારી પાસે તલવાર હોય તો હું કોઈનો શિકાર કરું ને, એટલે એક તલવારને છોડી દઈ અને જે તલવાર લોખંડની હતી એને છોડી દીધી અને એની જગ્યાએ મ્યાનની અંદર લાકડાની તલવાર નાખી દીધી. હવે લાકડાની તલવાર કેટલું વધ કરી શકે કોઈનું, મ્યાન કરી દીધી. સમય વ્યતીત થયો. મહારાણાને ખબર પડી ભુવનસિંહના આ પરાક્રમની. એણે તો સન્માન આપ્યું, એને ઇનામ આપ્યું, પણ આ બધામાં ક્યાંય જીવ આ ભુવનસિંહ ચૌહાણનો હતો નહીં, કારણ કે એની વેદના અલગ હતી. એને એક જ માત્ર ગ્લાનિ થતી હતી કે મેં એક હરણીને મારી પણ સાથે એના બાળકને માર્યું. એની ગ્લાનિ થતી હતી. બીજી બાજુ ભુવનસિંહ ચૌહાણ પોતાના શૂરવીરતાનું અભિમાન છોડી ચૂક્યો હતો. ક્યારેક ક્યારેક જીવનમાં એવી ઘટનાઓ ઘટી જાય ને કે જે આપણને આખી જિંદગીનું જ્ઞાન આપી જાય. આખી જિંદગીનું જ્ઞાન આપણને આપીને નીકળી જાય. તો અહીંયા શૂરવીરતાનો પુરસ્કાર અપાયો, પણ આમાં ક્યાંય એનો જીવ જ નહોતો. પણ એમાં એક સામંત હતો, એને ખબર પડી ગઈ કે ભુવનસિંહ ચૌહાણ લાકડાની તલવાર રાખે છે. એટલે એમણે મહારાણાના કાન ભંભેર્યા. અને આ દુનિયામાં હજી આવા સામંતો જીવે છે, કાન બંભેરણી કરવા વાળા હજી જીવે છે. પણ મારે આ વાત સાથે તમને એક સંદેશો આપવો છે કે કોઈ પણ માણસ પ્રત્યેની કોઈ પણ ખોટી વાત કે સાચી વાત કોઈ ત્રીજો માણસ તમારા કાનમાં કરી જાય તો એ વાતમાં સીધો ભરોસો ન મૂકશો. કદાચ એ માણસ ભલે પેલા માણસનો અંગત હોય, છતાં પણ ક્યારેય ભરોસો ન કરશો. તમારી આંખ એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર જોવે પછી એનો ભરોસો કરવો. અને તમારી નરી આંખે જોયા પછી પણ એક વખત વિચારવું કે આ વસ્તુ બની શકે ખરી. આપણે તો કોઈકનું સાંભળ્યું નથી અને તરત જ એને આપણે સ્વીકારી લીધું નથી. આ દુનિયામાં બહુ બધા લોકો એવા હોય છે કે અમુક માણસોની પ્રગતિ જોઈ ન શકે એટલે એ ત્રીજા માણસ પાસે ન કહેવાની વાતો કહેવા જાય એને. પણ આવા માણસોથી સાવધાન રહેજો. જો એવા માણસો ઉપર તમે ભરોસો કર્યો ને તો તમે એક સારા માણસની મિત્રતાને ગુમાવી બેસશો, સારા સ્વજનને ગુમાવી બેસશો. માટે એવા માણસોનો ભરોસો ન કરીએ. તો સામંતે મહારાણાના કાન બંભેરણી કર્યા કે મહારાજ, ભુવનસિંહ ચૌહાણ છે એ પોતાના મ્યાનમાં લાકડાની તલવાર રાખે છે. રાજાને વિશ્વાસ ન થયો, પરંતુ વારે વારે રાણાના કાનમાં આ ઝેર નાખવામાં આવ્યું ને એટલે એને એમ થયું કે કંઈક હશે તો જ આટલી બધી વખત કોઈ આવ્યું હોય ને. પોતે ભ્રમિત થયા અને એક યુક્તિ કરી, જો હું ભુવનસિંહને એમ કહું કે તમારી તલવાર બતાવો તો કદાચ એનું અપમાન થાય. એટલે એમણે એક સભામાં બધા જ સામંતોને બોલાવી પોતાના મિત્ર જે રાજાઓ હતા એને બધાને બોલાવ્યા અને વનભોજનનું આયોજન કર્યું. વનભોજનના આયોજનમાં સૌ લોકો જ્યારે બેઠા છે દરબારીઓને આમંત્રિત થયા હતા. અનેક પ્રકારના મનોરંજનના કાર્યક્રમ વચ્ચે મહારાણાએ એક ઘોષણા કરી કે ભાઈઓ, મારે તમારા બધાની તલવાર જોવી છે. એકવાર બધા તમે તલવાર કાઢી અને મૂકો, મારે જોવું છે કોની તલવાર બરાબર છે.
કોની તલવાર વધારે ચમકે છે? આદેશ થયો, બધા પોતાની તલવારો કાઢીને મૂકતા ગયા. હવે આ બાજુ ભુવનસિંહ ચૌહાણ ધર્મ સંકટમાં પડ્યા કે હું કાઢીશ તો હમણાં લાકડાની તલવાર નીકળશે, મારું અપમાન થઈ જશે. અહીંયા શું કરું? અને એવા સમયે ભગવાનને યાદ કરે છે. ભુવનસિંહે તલવાર ન કાઢી તો મહારાણાએ પ્રશ્ન કર્યો કે ભુવનસિંહ, તમારી તલવાર તો બરાબર છે ને? ચમકે? અરે હા, મારી તલવાર તો બરાબર ચમકે છે. આવું કહી દીધું ભુવનસિંહે. પણ પછી મનમાં થયું કે મારી તલવાર તો લાકડાની છે, હવે કરું શું? અને એ સમયે પરમાત્માને યાદ કર્યા, પ્રભુ તમે લાજ રાખજો, તમે મને બચાવજો. આવું કહ્યું અને પછી પોતાની તલવાર કાઢવા જ્યારે મહારાણાએ આદેશ આપ્યો, તલવાર કાઢી તો લાકડાની તલવાર જેમાં મ્યાન કરી હતી એમાંથી લોખંડની તલવાર નીકળે છે અને એની તલવાર જે ચમકી એવી કોઈની તલવાર ચમકી નહીં ત્યાં આગળ. ભુવનસિંહને પોતાને આશ્ચર્ય થાય છે કે આ હું શું જોઈ રહ્યો છું? બધાની આંખો તલવારને જોવા લાગી છે, પણ રાજાની આંખો પેલા સામંતને જેને ચુગલી કરી હતી ને એને સામે જોવે છે કે તું તો કહેતો હતો ને લાકડાની છે. અને ઓલાના તો શ્વાસોશ્વાસની ક્રિયા જ વધી ગઈ કે હવે હમણાં મહારાજ મને મારી નાખશે. ક્રોધથી એકદમ લાલ ગુમ થઈ ગયેલા એ રાજાએ ભરી સભામાં ભુવનસિંહને પોતાની બધી વાતો કરી દીધી. ચુગલખોરનું મસ્તક કાપી લેવાની ઘોષણા કરી દીધી. અને ત્યારે ભુવનસિંહ એટલું કહ્યું, મહારાજ આ મારી કોઈ આમાં કરામત નથી. આ જે કંઈ ઘટના ઘટી છે એમાં મારા ભગવાન શ્રીનાથજીનો અનુગ્રહ ભળ્યો છે એટલા માટે આ થયું છે, બાકી મેં કશું કર્યું નથી. મેં આમાં લાકડાની જ તલવાર નાખી હતી. બધાએ પોતપોતાની તલવારને મ્યાન કરી. મેં લાકડાની જ તલવાર નાખી હતી, પણ આ લોખંડની કેમ થઈ એ કેવળ મારા પ્રભુ જાણે છે. થોડી વાર થઈ. આ વાત સત્ય નહોતી લાગતી રાણાને, એટલે જે રાણાની સામે લોખંડની તલવાર મ્યાન કરી પાછી અને એ જ તલવારને ફરી પાછી કાઢી તો એને લાકડાની હતી પાછી. રાણાની આંખોમાંથી અશ્રુ વહ્યા છે. ભુવનસિંહને કહ્યું, ભુવનસિંહ મને માફ કરી દો, મેં તમારા ઉપર આજે થોડી શ્રદ્ધા ન રાખી, મેં તમારા ઉપર અવિશ્વાસ કર્યો, પણ તમે આટલા ભગવાનના ભજન કરો છો ને એમાં તમે મારા કામમાં આવી અને હું તમને શિકારમાં મોકલીને તમને ભગવાનના ભજનમાં અડચણરૂપ થાઉં છું. જાઓ, આજથી તમે છૂટા છો. જે તમને દર વર્ષે 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવતું હતું, 1 લાખ રૂપિયા તમને તમારી મહેનતના આપવામાં આવતા હતા, એના બદલે તમને 4 લાખ રૂપિયા હવે દર વર્ષે આપવામાં આવશે. જાઓ તમે. બીજું કંઈ જોતું હોય તો મારી પાસેથી માગી લો. પણ ભુવનસિંહે કહ્યું, મહારાજ મારે તમારી જાગીર નથી જોઈતી, મારે તો તમારી પાસેથી એક વચન જોઈએ છે. જો તમે મને આપી શકો તો એક વચન આપી દો કે આજ પછી તમે પ્રાણી માત્ર પ્રત્યે તમે દયાભાવ રાખશો, તમે ક્યારેય શિકાર નહીં કરો કોઈ દિવસ કોઈ જીવનો, કોઈ જીવને મારશો નહીં તમે. અને રાણાએ વચન આપ્યું કે ભુવનસિંહ આજ પછી ક્યારેય હું કોઈ શિકારમાં નહીં જાઉં, કોઈ જીવને મારીશ નહીં. આ ઘટના મારે એટલા માટે તમને કહેવી પડી. અહીંયા નારદે કહ્યું, ન વિષાદસ્ત્વયા કાર્યો હરિહિ શમતે કરીશતિ. દુઃખનો સમય આવે ત્યારે પરમાત્માનું ચિંતન કરશો તો પરમાત્મા દુઃખમાંથી મુક્ત કરવાનો સરળ ઉપાય ઈ શોધીને મૂકી દેશે. અહીંયા જો ભુવનસિંહે પરમાત્માને યાદ ન કર્યા હોત અને પોતાની બુદ્ધિ લડાવી હોત તો કદાચ લાકડામાંથી એ લોઢાની ન થઈ હોત. આ લાકડાની તલવાર લોઢાની બની ગઈ. એનું મૂળ કારણ હતું પરમાત્માનું ભજન કર્યું હતું. એટલે નારદે કીધું કે ભક્તિ તમે ચિંતા નહીં, પ્રભુનું ચિંતન કરો.